વિનંતીઓ લઈને પરમેશ્વરને આજે સ્તુતિ રૂપી અર્પણો ચડાવતા, એ પ્રાર્થના રૂપી ભેટ ले આવતા परमेश्वर ने कहिए, हो तेरी स्तुति और आराधना करता हूं मैं तुझसे ये प्रार्थना, करता हूं मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पर कर। आज अपनी इच्छा नहीं पण परमेश्वर की इच्छा अपना जीवन ની અંદર પ્રગટ થાય ને એના માટે આપણે સ્તુતિ રૂપી અર્પણો ચડાવીએ, પરમેશ્વરનો મહિમા કરીએ અને પરમેશ્વરને કહીએ આ જગ્યા પર તમારી મહિમા થાય ત્યારે આ જગ્યાને તમે તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરજો, જેથી કરીને અમારી ઈચ્છા નહીં પણ જીવતા ઈશ્વર તમારી ઈચ્છા, તમારો મહિમા આ જગ્યા પર થાય અને એટલા માટે જ આ ગીતને ગાય હાલેલુયા हालेलुया। हो तेरी स्तुति और आराधना करता हूं मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे यहाँ पर कर। प्यारे पिता, तेरी वो दया है, तेरी वो कृपा है। जब हम असुरक्षित जगह में थे तब आपने हमें ढाल बन के सुरक्षित किया और बचाया। इतना ही नहीं, जब हम असुरक्षित हुए हमने आपको पुकारा, आप दौड़ते हुए आकर हमें बचा लिया, और जब हम गिरे आपने हमें उठा लिया और उठाकर आपकी करुणा से, आपकी दया से यह नया दिन हमारे जीवनों में दिया। इसलिए प्यारे खुदावन, प्यारे परमेश्वर, हम तेरी स्तुति करते हैं, तेरी आराधना करते हैं और तेरी उपस्थिति को मांगते हैं। प्यारे पिता, Make
तुझसा कोई नहीं, सारे जहां में तुझसा कोई नहीं, तुझको छोड़कर कोई प्रभु है ही नहीं। और इसलिए आगे हम कहते हैं, घुटने में टेके बस तेरे सामने, तू ही मेरा प्रभु, तू ही मेरा पिता। प्यारे पिता, हम अपने आप को तेरे सामने समर्पित करते हैं और घुटने टिकाकर बस तेरी महिमा करते हैं, तेरी प्रशंसा करते हैं और आपकी महिमा और गाते हैं। પ્રભુ તમારો ધન્યવાદ જ કરીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ। થેન્ક યુ જીસસ। तेरे सामने भर गई शो रहूं मैं तेरा सदा, पवित्र आत्मा से भर गई शो पवित्र रहूं सदा। तेरे सामने भर गई शो रहूं मैं तेरा सदा, पवित्र आत्मा से भर दे मुझे, पवित्र रहूं सदा। तू छू ले मेरा प्रभु, तू छू ले मेरा यीशु, तू छू ले प्रभु, तू छू ले मेरा प्रभु, तू छू ले मेरा यीशु। આપણે પરમેશ્વરના નામની સ્તુતિ કરીએ છીએ, પરમેશ્વરના નામે ધન્યવાદ જ કરીએ આ સમયે। થેન્ક યુ લોર્ડ। ફરી એકવાર ગાઈશું।
પ્રભુ તમારું સામર્થ્ય પ્રભુ આ જગ્યા પર તમે આવવા દો પિતા. પ્રભુ માંગીએ છીએ જેમ તમે પરમેશ્વર પિતાજી ઇસ્રાયેલી પ્રજાની સાથે રહ્યા, તેઓની સાથે પવિત્ર આત્મા દ્વારા તમે વાત કરી, એ જ રીતે અમારી આ મંડળીને માટે પણ માંગીએ છીએ પ્રભુ. પ્રભુ આ સમયની અંદર એ અંતિમ દિવસોની નિશાનીઓ પ્રભુ એ દેખાઈ રહી છે ને પ્રભુ એ સમયે પ્રભુ આ મંડળી પરમેશ્વર પિતાજી પવિત્ર આત્મામાં ભરપૂર થાય એવું થવા દો પિતા. પ્રભુ માંગીએ છીએ આ સમયે પરમેશ્વર પિતાજી અમારામાંથી કોઈ પણ પ્રભુ બાકી ના રહી જાય. ઈશ્વર કે રાજ્યને માટે પ્રભુ અમે તમારી આગળ આવીએ છીએ. વાલાઓ આ સમય તમારી આગળ વિનંતી કરું છું કે એ પરમેશ્વરની આગળ તમે પ્રાર્થનાઓ કરો કે પરમેશ્વર પિતાનો પવિત્ર સામર્થ આપણા હરેકની ઉપર પરમેશ્વર પિતા ઊંડેલી દે ને આપણને હરેકને ઈશ્વરીય રાજ્યને માટે વારસ બનાવે. આપણે હરેક જણ પ્રાર્થનાની અંદર રહીશું ને સેવિકા ટ્વિંકલબેન તેઓ આપણને પ્રાર્થનાની અંદર દોરી જશે. સર્વશક્તિમાન અમારા મહાન ગૌરવી પરમેશ્વર પિતા, આ સમય અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ પિતા. હા પિતા, તમે અદ્ભુત છો, તમે પરાક્રમી ઈશ્વર છો, તમે સારા પિતા છો પિતા. તમે અમારા હકમાં સઘળું સારું કર્યું છે, ઉત્તમ કર્યું છે પિતા. પિતા, અહીં ઉપસ્થિત દરેકના જીવનોમાં તમે ઉત્તમ આશીષો આપી છે. હા પિતા, અહીં ઉપસ્થિત કોઈ પણ જણ એવું ના કહી શકે કે ઈશ્વરની કૃપા તેમના પર નથી. પિતા, આજે તમારી કૃપાને લીધે આજે અમે અહીં ઉપસ્થિત છીએ પિતા. અમે તમારી આરાધના કરી શકીએ છીએ, તમારો મહિમા કરી શક્યા છીએ પિતા. અમે ધન્યવાદ કરીએ છીએ તમારો આ સુંદર સમયને માટે પિતા. આજે કેટલાય લોકો પિતા એ તમારું નામ જાણ્યા વગર નાશ પામી રહ્યા છે, પરંતુ પિતા તમારી દયા, તમારી કૃપા અને તમારા પ્રેમને લીધે પિતા આજે અમે પિતા તમારું નામ જાણી શક્યા છીએ પિતા. અમે તમારો પ્રેમ જાણી શક્યા છીએ. હા પિતા, અમે કહી શકીએ છીએ કે અમે જીવિત પરમેશ્વરના બાળકો છીએ પિતા. સમય અમે તમારો ધન્યવાદ જ કરીએ છીએ, તમારી સ્તુતિ પ્રશંસા કરીએ છીએ પિતા. તમારા ગૌરવી નામને અમે ઊંચું ઉઠાવીએ છીએ, કારણ કે પિતા તમે અમને તમારા મહિમાને માટે બનાવ્યા છે પિતા. તમે અમને એટલો બધો પ્રેમ કર્યો છે પિતા કે પિતા જગતમાં કોઈ અમને એટલો પ્રેમ ના કરી શકે પિતા. તમારું વચન એવું કહે છે કે જગતના મંડાણ અગાઉ તમે અમને પસંદ કર્યા હતા, અમારી માના ગર્ભસ્થાનમાં રચાયા પહેલા તમે અમને જાણતા હતા, અમારું નામ દઈને ઓળખતા હતા. એટલો બધો પ્રેમ તમે અમને કર્યો. એટલું જ નહીં પિતા, તમે તો અમને તમારા સ્વરૂપ અને તમારી પ્રતિમા પ્રમાણે બનાવ્યા છે પિતા. અમે તમારો ધન્યવાદ કરીએ છીએ, કારણ કે પિતા એટલું પણ પૂરતું ના હતું કે તમે તમારા એકના એક દીકરાને અમારે માટે આ પૃથ્વી ઉપર મોકલ્યા, કે જેમણે અમારે માટે, અમારા પાપોને માટે રક્ત વહેવડાવ્યું, એમના શરીરનું જીવતું બલિદાન આપ્યું પિતા. એ પ્રેમને માટે અમે તમારો ધન્યવાદ કરીએ છીએ, કારણ કે પિતા એ પ્રેમની તોલે કશું જ નથી પિતા. હા પિતા, એ પ્રેમ અમને શીખવો તમે પિતા. આ સમયે અમે તમારી આગળ નમ્યા છીએ, અમારા હૃદયોને તમારી આગળ ખુલ્લા કરીએ છીએ પિતા. અમારા પાપો અપરાધોની આ સમયે અમે કબૂલાત કરીએ છીએ, કારણ કે પિતા મનુષ્યો તરીકે નબળા છીએ પિતા. અનેક વાર મનમાં ભૂંડાઈઓ કરીએ છીએ, ન કરવાના વિચારો કરીએ છીએ, દુષ્ટતાઓ કરીએ છીએ પિતા. તમે અમને ક્ષમા કરો પિતા. અહીં ઉપસ્થિત એક એકના હૃદયને તમે સ્પર્શ કરો, તમારા પવિત્ર સામર્થ્યથી તમે અમારા હૃદયોને ભરી દો પિતા. ઓ પિતા, અમારા હૃદયમાં રહેલી એ હરેક દુષ્ટતાઓને તમે દૂર કરો, કે જેથી પિતા અમે જે આરાધના તમારી આગળ લાવ્યા છીએ તમારી આગળ માન્ય થાય પિતા. ઓ પિતા, આ સમયે અમે તમારી સહાય, તમારી કૃપા માંગીએ છીએ, કારણ કે તમારાથી નિરાળા રહીને અમે કશું જ કરી શકતા નથી. હા પિતા, અમને તમારા સહાયની જરૂર છે, તમારા વચનોની જરૂર છે, તમારા પવિત્ર સામર્થ્યની જરૂર છે પિતા. પિતા, તમારું વચન એવું કહે છે કે છેલ્લા દિવસોમાં તમે તમારો આત્મા સર્વ લોકો ઉપર ઊંડેલી દેશો પિતા. આજે એ કૃપા થવા દો કે પિતા અમારી મંડળીના દરેક લોક પિતા એ આજે તમારા પવિત્ર સામર્થ્યનો અનુભવ કરી શકે પિતા. એક એક જણ તમારામાં સામર્થ્ય બની શકે પિતા. એક એક જણ એ વચન ગ્રહણ કરનાર બની શકે, એ વચનો પાળનાર બની શકે, એવું તમે થવા દો પિતા. આજના વચન થકી પિતા તમે દરેકની સાથે વાત કરો. ઓ પિતા, એ વચનોની અમને જરૂર છે પિતા. ભૂંડા સમયમાં પિતા
એ વચનો જ એકમાત્ર આધાર છે કે અમે શુદ્ધ રહી શકીએ, પવિત્ર રહી શકીએ. ત્યારે પિતા, એ પવિત્ર આત્માની દોરવણી તમે અમને આપો કે એ વચનો અમે સમજી શકીએ, એ વચનો પાળી શકીએ. પિતા, તમે દરેકને પિતા તમારી સહાય, તમારી કૃપા પૂરી પાડો. દરેકના હૃદયોને પિતા આજે તમારી શાંતિથી, તમારા આનંદથી, તમારા પ્રેમથી ભરી દો, કે જેથી પિતા જો કોઈ દુઃખી હોય, લાચાર હોય, બીમાર હોય, તો પિતા આ જ સમયે પિતા તમે તેમને સ્પર્શ કરો અને પિતા એમના શરીરની હરેક નબળાઈઓ, હરેક પિતા નિરાશાઓ, હરેક બંધનો પિતા ઈસુના જરીના નામમાં દૂર થાય એવું તમે થવા દો. પિતા, આ સમયે પિતા અમે તમારી કૃપા માંગીએ છીએ. પિતા, તમારા વચનો સાંભળવાને માટે જઈ રહ્યા છે. પિતા, જે ઉત્તમ ભાગ આજે તમે અમારે માટે રાખ્યો છે, ઓ પિતા, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ વચનોને માટે. પિતા, વચનો સમજવાને માટે દરેકને સહાય કરજો. પિતા, વચનો થકી દરેકની સાથે આજે તમે વાત કરજો. ઓ પિતા, તમારા દાસના મુખે તમારા અદ્ભુત વચનો પ્રગટ કરજો. તમારા દાસને તમારા પવિત્ર સામર્થ્યથી ભરજો. બહુતાયતની રીતે તમે એમનો ઉપયોગ કરજો. પિતા, તમારા તરફના જ્ઞાન, બુદ્ધિ, ડહાપણથી ભરજો. પિતા, આ સમયે અમે અમારી ભક્તિ સભાનો સંપૂર્ણ કબજો તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. પવિત્ર આત્મા દેવ, સગળું નિયંત્રણ તમે કરો. હવે પછીના સમયમાં તમે દોરો અને ચલાવો. એ જ ટૂંકી વિનંતી પ્રભુ ઈસુ તમારા પવિત્ર નામમાં પ્રાર્થના માંગીએ છીએ. આમીન.